મિત્રો આપણે આવી ગયા છે સોનાની દ્વારિકા। તો તમે આ જોઈ શકો છો, આ છે સોનાની દ્વારિકા। આ હોનાની દ્વારિકા છે। તો આવો તમને હોનાની દ્વારિકાના આપણે દર્શન કરાવીએ અંદર। આ છે સોનાની દ્વારિકા। બેટ દ્વારિકામાં તમે આવશો તો તમે સોનાની દ્વારિકાના જરૂર દર્શન કરજો। આ સોનાની દ્વારિકા છે। જોઈ શકો છો તમે। અહીંયાથી તમે ટિકિટ લેવી પડશે। આ ટિકિટ કાઉન્ટર છે, ટિકિટ બાળી। તો यहाँ बधी विगत लखेली है, કેટલી ટિકિટ છે। 40 રૂપિયાની એક ટિકિટ છે અને નાના બાળકોની 10 રૂપિયા ટિકિટ છે। ના, 10 વર્ષના બાળકોની 10 વર્ષ માટે 10 રૂપિયા ટિકિટ છે। તો આ તમે આખી અહીંયા વિગત વાંચી શકો છો। અમે ટિકિટ લઈ લીધી છે। 40 રૂપીસ પર પર્સન છે। તો 40 રૂપીસની આપણે 5-6 જણની ટિકિટ લઈ લીધી છે। તો ટિકિટ બતાવી દો। આ ટિકિટ છે। તો હાલો આપણે સોનાની દ્વારિકાના દર્શન કરીએ। તો આવો તમને દર્શન કરાવીએ। આ સોનાની દ્વારિકા છે। આવો। तो तमने दर्शन करावीए सोनानी द्वारिका। कंटिन्यू जोता रहो। तो आ छे विश्वकर्मा जी। सोनानी द्वारिका सजनहार विश्वकर्मा। तो आओ दर्शन करिए। गणपति लक्ष्मी सरस्वती लक्ष्मी जी है। आ लक्ष्मी जी है। जय करो बापू, जय करो। गणपति जी है। गणपति महाराज पछी सरस्वती माता जी है। यहाँ तमे दर्शन कर सको छो। आ छे कृष्ण भगवान कारावास में जन्म। कारावास में जो कृष्ण भगवान जन्म थयो तो एमनो अहींया दर्शाव्यो छे। आ जेल में जन्म थयो तो कृष्ण भगवान दर्शाव्यो छे। तो आ तमे जो छो अहींया यमुना पार करता वासुदेवजी कृष्ण गोकुल में। ने पछी यहाँ गोकुल में पराण में झूलता बालकृष्ण। यहाँ मासी पूतनावत छे। आ गायो साथे श्री कृष्ण बलराम। પછી
અહીંયા જે ગોપીઓના ઘરે માખણ ચોરી કરતા કૃષ્ણ ગોપીઓ સાથે માખણ ચોરી કરે છે કૃષ્ણજી. અહીંયા શેષનાગનો અવતાર લેતા બલરામ તેમજ લક્ષ્મણજી. આ કાલિયા દમણ ને અહીંયા છે મામા કંસનો વધ કર્યો હતો જે કૃષ્ણએ, એ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. આ તમે જોઈ શકો છો. આ ધનુકાસુરનું વધ કર્યો હતો એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. પછી યશોદા માતાજી દ્વારા ગોદોહન, જે કૃષ્ણ માટે માખણ કાઢતા હતા યશોદા માતાજી, એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. આ બકાસુરનો વધ કર્યો હતો એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. અને એ ગોપીઓ સાથે રાસલીલા કરતા શ્રી કૃષ્ણ. આ તમે અહીંયા જોઈ શકો છો. આ ગોપીઓ સાથે રાસલીલા કરે છે કૃષ્ણ ભગવાનજી. પછી અહીંયા આગળ તમે જોઈ શકો છો આપણને દર્શાવવામાં આવ્યું છે. આ માસી પૂતના તમે જોઈ શકો છો. અહીંયા માસી પૂતનાનો અવતાર છે, એના પણ દર્શન કરી શકો છો. માસી પૂતનાનો તમે અહીંયા આ મીરાબાઈ ભક્તિ સાથે સાંભળતા બાલકૃષ્ણનો એ તમે જોઈ શકો છો. મીરાબાઈ રાધા કૃષ્ણ સમજા આગળ જા. પછી આગળ અહીંયા દર્શાવવામાં આવ્યું છે અહીંયા સાદીપની આશ્રમ. આ સાદીપની આશ્રમ છે. સાદીપની આશ્રમ બાલકૃષ્ણને ખાંડણીએ બાંધતા યશોદા માતાજી. બાલકૃષ્ણને જે ખાંડણીમાં બાંધ્યા હતા અહીંયા દર્શાવવામાં આવ્યું છે. આ ગોવર્ધન પર્વત જે ઉઠાવ્યો હતો બાલકૃષ્ણે, એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. એ અહીંયા તમે જોઈ શકો છો. ગોવર્ધન પર્વત ઉપાડતા બાલકૃષ્ણ. આ જગતગુરુ શંકરાચાર્ય તમે જોઈ શકો છો. આપણા સનાતન ધર્મની જે વેદની રચના વધુ કર્યા હતા 4 આ રામાનુજાચાર્ય છે. તમે અહીંયા જોઈ શકો છો. રામાનુજાચાર્યને પણ અહીંયા દેખાડવામાં આવ્યું છે. પછી મહાવીર સ્વામી. આ તમે મહાવીર સ્વામીને અહીંયા દર્શન કરી શકો છો. ગંગાચાર્યના પણ અહીંયા તમે સોનાની દ્વારિકામાં દર્શન કરી શકો છો. પછી ધન્વંતરી ભગવાન છે. ધન્વંતરી ભગવાનના તમે અહીંયા દર્શન કરી શકો છો. આ સાંદીપની ઋષિ છે. સાંદીપની ઋષિના પણ તમે અહીંયા દર્શન કરી શકો છો. सेल्फी नहीं अच्छी आती इसमें, दीदी आपके इसमें
વલ્ભાચાર્ય છે, તમે અહીંયા વલ્ભાચાર્યના પણ દર્શન કરી શકો છો. દુર્વાસા ઋષિના પણ અહીંયા તમે દર્શન કરી શકો છો. દુર્વાસા ઋષિ હજી ઉપર પણ છે, ઉપર પણ તમને બતાવશું. નારાયણ મુનિના પણ અહીંયા તમે દર્શન કરી શકો છો. જમદિગ્નિ ઋષિના પણ તમે અહીંયા દર્શન કરી શકો છો. પછી અત્રિ ઋષિના પણ તમે દર્શન કરી શકો છો. અત્રિ ઋષિજી મહારાજ. ભદ્રાચાર્ય ઋષિના પણ અહીંયા તમે દર્શન કરી શકો છો. ભદ્રાચાર્ય ઋષિ. વિશ્વામિત્ર ઋષિના પણ અહીંયા તમે દર્શન કરી શકો છો. પછી અહીંયા તમે ઋષિના પણ તમે દર્શન કરી શકો છો. એ આપણી સેલ્ફી પાડી નથી, આવશે થોડો દૂર કેમેરા. પપ્પા આવો અહીંયા જરા, ઉભા રહો, સેલ્ફી પાડો. અહીંયા તમે ભક્તિ કરતી હોય સંત તુકારામ, આ સંત તુકારામનું તમે અહીંયા દર્શન કરી શકો છો. ગૌતમ ઋષિના પણ અહીંયા દર્શન કરી શકો છો. કશ્યપ ઋષિના પણ અહીંયા તમે દર્શન કરી શકો છો. શાંતિ લખેલું છે. સૃષ્ટ ઋષિના પણ અહીંયા તમે દર્શન કરી શકો છો. હાલો હેડો. આ અમારા બાલ ગોપાલ અહીંયા ઝૂલામાં પારણામાં ઝૂલે. આવો. અહીંયા વિષ્ણુ ભગવાન છે, તમે જોઈ શકો છો. વિષ્ણુ ભગવાન ને અહીંયા તમે જોઈ શકો છો સંતાન લક્ષ્મી. સંતાન લક્ષ્મી દર્શન કરી શકો છો. પછી ધનલક્ષ્મી છે, અહીંયા ધનલક્ષ્મીના પણ તમે દર્શન કરી શકો છો. તેજલ વિજયલક્ષ્મી, આ વિજયલક્ષ્મી માતા છે, એમના દર્શન કરી શકો છો. પછી આ દિવ્યલક્ષ્મી છે, દિવ્યલક્ષ્મીના પણ તમે દર્શન કરી શકો છો. પછી આ મહાલક્ષ્મી, મહાલક્ષ્મીના પણ તમે દર્શન કરી શકો છો. ગજલક્ષ્મીના પણ અહીંયા તમે દર્શન કરી શકો છો. ગજલક્ષ્મીના. પછી ધૈર્યલક્ષ્મી, આ ધૈર્યલક્ષ્મીજી છે. પછી અષ્ટલક્ષ્મીજીના અહીંયા તમે દર્શન કરી શકો છો. ને આ અમારા વિષ્ણુ ભગવાન છે. ધન્યલક્ષ્મી પણ છે અહીંયા, ધન્યલક્ષ્મીના પણ અહીંયા તમે દર્શન કરી શકો છો. સોનાની નગરીમાં તમે ક્યારે પણ આવો તો આ જરૂર અહીંયાથી તમે દર્શન કરજો. બહુ સરસ બનેલું છે. મુજે અહીંયાથી ઉપર જવાનો પણ રસ્તો છે, તમે જોઈ શકો છો. સોનાની દ્વારિકા ઉપર પણ છે. અહીંયા ગણપતિ દાદા બી છે. સંપૂર્ણ સોનાની દ્વારિકા તમે અહીંયા જોઈ શકો છો. પપ્પા પપ્પા અહીંયા ફોટો કાઢી દેજો. ત્યાં તમે જોઈ શકો છો મસ્ત પ્રતિમા બનેલી છે, કલાકૃતિ કરેલી છે. સમુદ્ર મંથન અહીંયા દર્શાવેલું છે. પછી અહીંયાથી તમે હજી સમુદ્ર મંથન જોઈ શકો છો. મોહિની અહીંયા જય દ્વારિકાધીશ. यहाँ गरुड़ देवता है, गरुड़ देवता जी ने यहाँ तब जोई शको ऊपर। यहाँ कौरव पांडवों
શાંતિદૂત બનતા કૃષ્ણજી કૌરવ અને પાંડવોનું. આ દુશાસન દ્વારા દ્રૌપદીનું ચિરહરણજી કરે છે, અહીંયા દર્શાવવામાં આવ્યું છે, એ તમે જોઈ શકો છો. આ ભીષ્મ પિતામાં છે, અહીંયા ભીષ્મ પિતામાં તમે જોઈ શકો છો, જેને બાણ પર મૃત્યુ થયું હતું જેમને. આ ભીષ્મ પિતામાનો જે દર્શાવવામાં આવ્યું છે. આ ભૃગુ ઋષિ તો આ ભગવાનને લાત મારે છે ત્યારે ભૃગુ ઋષિ એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. આ વામનજીનો બલિરાજા પાસે આગમન કરતા અહીંયા દર્શાવવામાં આવે છે. દ્વારકામાં ભક્તોના સ્વાગત કરતે हुए શ્રી કૃષ્ણ પરમાત્મા ભક્તોનું સ્વાગત કરે છે. કૃષ્ણ રૂકમણીજી દુર્વાસા ઋષિ પૂજન અહીંયા દર્શાવવામાં આવ્યું છે. પછી અહીંયા સત્યભામાજીનું ઋષણું બતાવવામાં આવ્યું છે. સત્યભામાજીનું ઋષણું શાંતિ આ સુદામાજીના ચરણ ધોતા શ્રી કૃષ્ણ ભગવાન. આ કૃષ્ણ ભગવાન જ્યારે સુદામાજીના ચરણ ધોતા હતા અહીંયા દર્શાવવામાં આવ્યું છે. અહીંયા દર્શાવવામાં આવ્યું છે ભગવાન શ્રીની દ્વારકામાં કષ્ટ પશ્ચાતી સાથે. બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવ દર્શન. આ તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયના અહીંયા દર્શન કરી શકો છો. આ સૃષ્ટિ રચતા છે અમારા ત્રણેય. પછી અહીંયા ગોપીરાસ છે, ગોપીરાસ તમે જોઈ શકો છો. પછી અહીંયા તમે અજમલ રાજાની રામદેવપુર સાથે ઘોડા પર મુલાકાત જે થઈ હતી એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. જો આ અખલખને જાદારી જે રામાપીર ને આ છે અજમલ રાજાજી એ દર્શાવવામાં આવ્યું છે. હા મિત્રો, તમે આવો તો અહીંયા જરૂરથી દર્શન કરજો, જરૂરથી એકવાર આવજો. બહુ સરસ છે, જોવાલાયક છે. નરસિંહ મહેતાનું પણ અહીંયા બતાવવામાં આવ્યું છે, તમે જોઈ શકો. સોનાની દ્વારિકામાં નરસિંહ મહેતા. હાલો 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 ને બધું સરસ છે, તમે જોઈ શકો છો. શીતળા માતાજીનું પણ અહીંયા છે. મહાકાલી માતા અહીંયા દેખાડવામાં આવે છે. પછી આ શેરાવાલી માતા છે. આ મત્સ્ય અવતાર, કરછા અવતાર, વરા અવતાર, આ નરસિંહ મહેતા, નરસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામ અવતાર, રામા અવતાર,
रामकृष्ण कृष्ण अवतार, बुद्ध अवतार, अपी अवतार, राधा कृष्ण, આ છે સોનાની દ્વારકા. વચ્ચે આપણા બાલ ગોપાલ છે, પારણામાં ઝૂલો ઝૂલીને. બાલ ગોપાલ. આ તિરુપતિ બાલાજી, કૃષ્ણ બાલકા તીર્થ. આ બાલકા તીર્થનું તમે અહીંયા જોઈ શકો છો. આ તિરુપતિ બાલાજી દર્શાવવામાં આવ્યું છે. શ્રીનાથજી, આ શ્રીનાથજી બાવા છે, એનો પણ અહીંયા તમે જોઈ શકો છો. શ્રીનાથજી આ જ્યોતિર્લિંગ છે. હા हाँ बोल बोल. बैग से मेरे इधर नीचे जाओ, नीचे जाके इधर नीचे जाओ.